નમસ્તે મિત્રો. એનડીએની સરકાર આવ્યા પહેલાની વાત કરીએ કે ત્યાર પછીની વાત કરીએ, એટલે કે ઇલેક્શન પહેલાની વાત કરો કે ઇલેક્શન પછીની, જ્યારે પણ નવા સેક્ટરની અંદર, તમામ ક્ષેત્રની અંદર, પાવર ક્ષેત્રની વાત કરો, ડિફેન્સની વાત કરો, રેલવેની વાત કરો, અલગ અલગ ન્યૂઝ, અલગ અલગ ઓર્ડર જોવા મળતા હતા. ખાસ કરીને એવા સમયે કે જ્યારે અલગ અલગ ક્ષેત્ર વાઇઝ કે ખાસ કરીને જ્યારે મોંઘવારીને કંટ્રોલ કરવામાં આવે કે મોંઘવારીનો દર એ કંટ્રોલમાં રાખવા માટે ભાવની અંદર વધઘટ થતી હતી, એક્સપોર્ટની અંદર બેન લાગતા હતા, ત્યારે એવા ક્ષેત્રની એવી 3 કંપનીઓ કે આવનારા સમયની અંદર એક ક્ષેત્રની અંદર એક ધરખમ ફેરફાર થઈ શકે એમ છે. ખાસ કરીને સુગરકેન કંપનીની, જે સુગર ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓ છે, કે એ વાત કરો કે સુગર ક્ષેત્રની બાયોફ્યુલની વાત કરીએ કે પછી ઇથેનોલ બ્લેન્ડિંગની વાત કરીએ, કે એક ક્ષેત્રની કંપનીઓ કે આવનારા સમયની અંદર સરકારશ્રીનો એમ છે ધ્યાન છે આ ખાસ કરીને આ ક્ષેત્રમાં રહેવાનું છે. જ્યારે એ સમયગાળો ખાસ કરીને કે જે એક સમયગાળો હોય છે કે ભાવનો રેટ વધઘટ કર્યા પછી એના ઉપર પણ ફેરફાર કરવાનો સરકારનો એક એજન્ડા પણ આવનારા સમયમાં આવી શકે એમ છે. ખાસ એથેનોલ સેક્ટરની ઉપર ધ્યાન અને સાથે સુગરકેનની કંપનીઓ ઉપર, કે જે આ કંપનીની અંદર એમએસપી છે, એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ, એની અંદર જે વધારો ઘટાડો થશે, કે એવી કઈ કંપનીઓ છે કે આવનારા સમયની અંદર ઇથેનોલ વિશે કે આ ઇથેનોલ ક્ષેત્રની અંદર સારું એવું યોગદાન આપી શકે એમ છે. કારણ કે ઇથેનોલ ક્ષેત્રની અંદર સરકારશ્રીનું સારું એવું ધ્યાન છે અને આવનારા સમયની અંદર એની અંદર મોટી એક રેલી પણ જોવા મળી શકે એમ છે. ખાસ કરીને આ વિડીયોની અંદર આ વિશે આ ચર્ચા કરીશું. એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં તમામ મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે, અને સાથે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ફ્રી ઓફ ફોલો કામ છે, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન હિટ કરો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સાથે એક કોમેન્ટ કરી અને એક લાઇક પણ ફ્રી ઓફ આપજો. આગળ વધીએ છીએ આ વિડીયોમાં. ખાસ કરીને ન્યૂઝ શું છે ખાસ એ સમજવું અગત્યનું છે કે આવનારા સમયની અંદર સરકાર દ્વારા સુગર સેલિંગ પ્રાઇસ, કે ખાસ કરીને કે મિનિમમ સેલિંગ પ્રાઇસ પણ નક્કી થશે, કે ખાસ કે જે નો ઉપયોગ કે જેનો ભાવની અંદર વધઘટની નક્કી થશે. એ સાથે ખાસ કરીને એક જ સેક્ટર જે એ ધ્યાનમાં આપણે રાખવું છે એ છે એથેનોલ યુઝ, કે જે એથેનોલની અંદર કેટલા પ્રમાણની અંદર સુગર કંપનીઓનો એનો ભાગ નક્કી થશે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેની શનિવારે કે આવનારા ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલી સેડ એડિંગ ધેટ ધ ઇથેનોલ પોલિટિક્સ વુડ બી સેટ ફોર બિફોર સ્ટાર્ટ ધ નેક્સ્ટ સેશનની અંદર આ એક ન્યૂઝ જોવા મળી શકે એમ છે. સાથે એ પણ કે ઇન્ડિયા જ્યારે વર્લ્ડનું લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે કે સુગર ક્ષેત્રની અંદર, ત્યારે ખાસ કરીને ઇથેનોલ પ્રોડક્શનની અંદર જ્યારે 2023-24ની અંદર બેન કર્યું કે સ્ટોપ કરવામાં આવ્યું હતું, રસ્ટિકેશન આપવામાં આવ્યું હતું, ત્યારે આવનારા સમયની અંદર આ જે પ્રતિબંધને છે એ હટાવીને કેટલા પ્રમાણની અંદર ધ્યાનમાં લેવાશે, અને સાથે જે એક પણ પ્રતિબંધ કે જે સુગર કંપનીઓને એક્સપોર્ટ કરવામાં પ્રતિબંધ આપવામાં આવ્યો હતો, ડોમેસ્ટિક ભાવ એટલે કે મોંઘવારીને કંટ્રોલ કરવા માટે, કે જે ડોમેસ્ટિક પ્રાઇસ હતી એને ઘટાડવા માટે ખાસ એ ધ્યાનમાં દેવામાં કે એક્સપોર્ટની અંદર બેન મારવામાં આવ્યો હતો. હવે આવનારા સમયની અંદર જ્યારે ઇથેનોલમાં સારા એવા ન્યૂઝ જોવા મળી શકે એવી અત્યારે ધારણા કરી શકીએ, કે ત્યારે એવી કઈ કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ કે એ કંપનીઓને સારી એવી રેલી પણ જોવા મળી શકે. કારણ કે લોંગ ટર્મની અંદર એની વાત કરો કે ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી ઉપર સરકારનું એક ધ્યાન રહેવાનું છે. ખાસ કરીને એ જ વસ્તુ ઉપર એ જ ધ્યાનમાં રાખવાનું છે. ઇથેનોલ ક્ષેત્રની અંદર સરકારશ્રીનું કેટલું ધ્યાન રહે છે, કે કેટલો એનો પ્રભુત્વ જોવા મળે છે, કે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર કેવી તેજી જોવા મળશે. એવી ખાસ કંપની કે જે કંપની આવનારા સમયની અંદર એક સારી એવી તેજી જોવા મળી શકે, ખાસ આ ન્યૂઝને ધ્યાનમાં લઈને આ ક્ષેત્રની અંદર સરકારનો ધ્યાન રહેશે. તો આવી કંપની, એમાંની પહેલી કંપની છે પ્રાઝ ઇન્ડસ્ટ્રીઝ, કે જે કંપનીનો હાલની દ્રષ્ટિએ ટ્રેડિંગ સેશન શરૂ છે, માર્કેટ શરૂ છે, ત્યારનો શેરનો ભાવ 706 રૂપિયા જોવા મળે છે. સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીની વાત કરીએ, ઘણી નાની કંપની, સુગર ક્ષેત્રની તમામ કંપનીઓ ઘણી નાની, એમાંની આ કંપની મોટી કે માર્કેટ કેપની દ્રષ્ટિએ એવરેજ 13,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. 757 સુધી એક વર્ષનો હાઈ થયો છે અને 398 સુધી એક વર્ષનો લો થયો છે. ખાસ આ કંપનીને કવર કરવાનું કારણ મારું એ છે કે આ કંપની સાથે ઇથેનોલ ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીમાં સારું એવું યોગદાન છે. આવનારા સમયમાં ઇથેનોલ ક્ષેત્ર પણ સારું કામ કરશે, કે બાયો એનર્જીની વાત કરો, વોટર પ્યોરિફિકેશનની વાત કરો, પ્રોસેસ ઇક્વિપમેન્ટ અને સાથે બેવરેજીસ અને વેસ્ટ વોટર ક્લિનિંગ ક્ષેત્રે પણ આ સારું ટ્રીટમેન્ટ પણ સારું એવું યોગદાન છે આ કંપનીનું.
ખાસ આ લેવલે આ બે ફાયદાને ધ્યાનમાં લઈ આ કંપનીને કવર કરેલી છે. સાથે વાત કરીએ શેર હોલ્ડિંગ પેટર્નની કે પ્રમોટરોનું હોલ્ડિંગ હાલમાં કેટલું છે, જેની અંદર ખાસ 32.81નું પ્રમોટરોનું હોલ્ડિંગ અને સાથે વાત કરીએ કે એફઆઈઆઈનું હોલ્ડિંગ અને ડીઆઈના હોલ્ડિંગની, તો જેની અંદર એફઆઈઆઈના હોલ્ડિંગમાં 18.55%માં હોલ્ડિંગ હાલમાં છે અને સાથે ડીઆઈના હોલ્ડિંગમાં સારો એવો વધારો કે છેલ્લા 1 વર્ષની અંદર 7% એવરેજ જોવા મળતા હતા, હાલની દ્રષ્ટિએ 16.65%ની અંદર હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સાથે વાત કરીએ કંપની પાસે કેટલું રિઝર્વ છે, તો નોર્મલી રિઝર્વ કંપની પાસે 12-13 કરોડના માર્કેટ કેપની દ્રષ્ટિએ હાલની દ્રષ્ટિએ 1238 કરોડનું રિઝર્વ છે. આ સાથે બીજી એવી કંપની પણ છે કે જે ધ્યાનમાં રાખવી છે, ખાસ કરીને એવી કંપની જે મોરગ્રુપા ગ્રુપ, કે વાત કરીએ કે સારું એવું મોટું ગ્રુપ કહી શકીએ કે સાઉથ ઇન્ડિયાનું જોવા મળે છે, કે જે કંપનીનું નામ છે EID પેરી ઇન્ડિયા. હાલની દ્રષ્ટિએ ટ્રેડિંગ સેશન શરૂ છે, માર્કેટ શરૂ છે ત્યારે આ કંપનીના શેરનો ભાવ 843 રૂપિયા જોવા મળી છે. સારી એવી આજના દિવસે પણ 8%ની અંદર 62 પોઈન્ટનો જમ્પ આ કંપનીના શેરના ભાવમાં જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીને કમ્પેરિઝન કરીએ કે 15,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ છે. પીની દ્રષ્ટિએ જોશો તો નોર્મલ સસ્તી એવી કહી શકીએ એવી કંપની 859 સુધી આ શેરનો ભાવ ગયેલો છે, 452 સુધી 1 વર્ષનો લો છે. સાથે વાત કરીએ મુરગૃપા ગ્રુપની કે તો ઘણી કંપનીઓ આ કંપની સાથે બિલોંગ કરતી કંપની છે, કે જેની અંદર વાત કરીએ સીજી પાવર છે, ટાટા ઇન્વેસ્ટમેન્ટની અંદર વાત કરીએ અલગ અલગ કંપની મુરગૃપા ગ્રુપની અંદર વાત કરીએ એટલે અલગ અલગ કંપનીઓની ખાસ એમાં હોય છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, નેટ એક્સેસ ઇન્ડિયા અને એની વાત કરો સીજી પાવર ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર મોટું કામ કરી શકે એવી સીજી પાવર, સાથે EID પેરી સારું એવું મોટું ગ્રુપ છે. 2nd નંબરની આ કંપની સાથે એ માટે કવર કરી છે. સાથે વાત કરીએ ઇથેનોલ પ્રોડક્શનની અંદર આ ખાસ એવું સિગ્નિફિકન્ટ કામ કરી શકે એમ છે કે એનું પ્રેઝન્ટ જોવા મળી શકે એમ છે. અને સાથે કોરોમંડલ ઇન્ટરનેશનલ ક્ષેત્ર પણ આ કંપની બિલોંગ કરતી સબસિડિયરી આ કંપની છે. સાથે પ્રમોટરોના હોલ્ડિંગની અંદર વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ પ્રમોટર દ્વારા નોર્મલી સેલિંગ પણ જોવા મળ્યું કે જેની અંદર 44.61નું પ્રમોટરોનું હોલ્ડિંગ હતું. હાલની દ્રષ્ટિએ આ પ્રમોટરોના હોલ્ડિંગમાં 42.24 અને સાથે એફઆઈઆઈની વાત કરો તો 10.22 અને ડીઆઈની વાત કરીએ તો 12.45 સાથે પબ્લિક 35% જોવા મળી રહી છે. સાથે રિઝર્વની વાત કરીએ કંપની પાસે 7,000 કરોડનું હાલની દ્રષ્ટિએ રિઝર્વ પણ જોવા મળે છે. ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો કે રિઝર્વ ફંડામેન્ટલ સારું એવું સ્ટ્રોંગ છે, કે જ્યારે ખાસ આ વસ્તુ અગત્યની છે. જ્યારે ઇથેનોલ ક્ષેત્રની અંદર સારું એવું કેપેક્સ કરવામાં આવશે તો આ કંપનીની અંદર પીછે નહીં રહે, સારું એવું કેપેક્સ પણ કરી શકે એવી ક્ષમતા પૂરી પડી છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરી કે બજાજ ગ્રુપથી બિલોંગ કરતી એવી કંપની છે કે બજાજ હિન્દુસ્તાન સુગર, કે જે કંપનીનું હાલની દ્રષ્ટિએ માર્કેટ શરૂ છે ત્યારે શેરનો ભાવ 43 રૂપિયા અને 53 જોવા મળી રહ્યો છે. અને સાથે વાત કરીએ માર્કેટ કેપની દ્રષ્ટિએ 5500 કરોડનું હાલની દ્રષ્ટિએ એવરેજ માર્કેટ કેપ છે અને 45 રૂપિયા શેરનો ભાવ ગયેલો છે અને 15 રૂપિયા 90 હાલમાં લો 1 વર્ષનો છે. સાથે વાત કરીએ કે આ ઘણી નાની કંપની છે, લોસ મેકિંગ કંપની છે, પણ બજાજ ગ્રુપથી બિલોંગ કરતી છે, કંપનીને ઇગ્નોર ન કરી શકીએ. ખાસ આ કંપનીનું પ્લસ માઇનસની અંદર ક્વાર્ટરલી રિઝલ્ટ જોવા મળે છે, ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ 3 કંપની છે ઇથેનોલ બેઝની અંદર આવનારા સમયની અંદર સરકાર આ ક્ષેત્રની 2 નહીં 3 વર્ષ નહીં કે 5 વર્ષે નહીં પણ 1 વર્ષની અંદર પણ નહીં કે આવનારા સમયમાં ધ્યાન આપી શકે. ખાસ આ વસ્તુ આ 3 કંપનીને ધ્યાનમાં લેવી જોઈએ. અને એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.